અમદાવાદના પાલડી જૈન દેરાસરમાં થયેલ ચાંદીની ચોરીનો ભેદ ઉકેલાયો। ક્રાઇમ બ્રાન્ચે ચોરી કરનારા 4 આરોપીઓને ઝડપી પાડ્યા। સફાઈ કામદાર હેતલબેનની અગાઉ પાલડી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। 13 ઓક્ટોબરના રોજ નોંધાઈ હતી પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ। રૂપિયા 1.64 કરોડની ચોરીનો ગુનો પાલડીમાં નોંધાયો હતો। તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી। મેહુલ રાઠોડ પોતાના ભાઈ સાથે કરતો હતો કામ। સંજય જીગરિયા, રોનક શાહની કરાઈ ધરપકડ। ભગવાનની પાછળના ભાગમાં દિવાલમાં કરવાનું હતું રિપેરિંગ કામ। ભગવાનની આંગીના શણગારની ચોરી કરી હતી। મેહુલે સીસીટીવી કેમેરા બંધ કર્યો હોવાનો ખુલાસો। ફરિયાદીએ મેહુલ ફરાર થયો હોવાનો કર્યો ખુલાસો। કિરણ અને સંજયને પકડીને મુદ્દામાલ કર્યો જપ્ત। રોનક પાસેથી ચાંદીની પેટી મળી આવી। 48.56 કિલોગ્રામ ચાંદી મળી આવી। હેતલ અને કિરણ સફાઈ કામદારનું કામ કરતા હતા અને મેહુલ રાઠોડ પૂજારી, ચોરી કરનાર અને સંજય જીગરિયા મુદ્દામાલ નિકાલ કરેલ હતો। તારીખ 13/10/2025 ના રોજ પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી લક્ષ્મી વર્ધક જૈન દેરાસરના સેક્રેટરી શ્રીએ ફરિયાદ નોંધાવેલી હતી। જે ફરિયાદમાં હકીકત એ રીતેની હતી કે જે દેરાસર છે એમાં છેલ્લા 15 વર્ષથી પૂજારી તરીકે કામ કરતા મેહુલભાઈ રાઠોડ અને એ દેરાસરમાં સાફ સફાઈનું કામ કરતા દંપતીએ દેરાસરના જે મૂર્તિઓ છે એ મૂર્તિ પર ઘરેણાં તેમજ મૂર્તિના આંગી અને કુંડળ મળીને ચાંદીના જે ઓર્નામેન્ટ્સ હતા એના લગભગ 1.64 કરોડની ચોરી કરેલી। એ બાબતની ફરિયાદ નોંધાવતા પાલડી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલો હતો। પાલડી પોલીસ સ્ટેશનમાં પ્રથમ તપાસ પીઆઈ પાલડીનાઓ સંભાળેલી હતી, જેમાં નામજોગ ફરિયાદ દાખલ થતાં પ્રથમ આરોપી બેન શ્રી પુરી ઉર્ફે હેતલબેનની અટકાયત કરવામાં આવેલી હતી। ત્યારબાદ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ શ્રી પોલીસ કમિશનર અમદાવાદ સિટીનાઓએ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદને સોંપતા જે તપાસ સોસાયટી ડીડી પટેલ નાઓએ સંભાળેલી હતી એ તપાસના કામ અમારી ટીમોએ સંયુક્ત વર્ક કરીને સદર ગુનામાં સંડોવાયેલ આરોપી મેહુલ હરીસિંહ રાઠોડ કે જે છેલ્લા 15 વર્ષથી આ જૈન દેરાસરમાં પોતાના ભાઈ સાથે પૂજારી તરીકે કામ કરતો હતો તેને તથા અન્ય આરોપી સંજય પ્રવીણભાઈ ઝઘરિયા રહેવાસી રાવલનગરના છાપડા વાસણા તેમજ અન્ય આરોપી રોનક સુબોધચંદ્ર શાહ નાઓની અટકાયત કરેલી છે। સૌપ્રથમ હકીકત એવી રીતેની હતી કે આ સદર જૈન દેરાસરમાં 2023માં ભગવાનની જે મૂર્તિઓ છે એની પાછળની દિવાલમાં કેટલીક જીવાત લાગી જતા ભગવાનની જે ઘરેણાં અને આંગી એટલે જે રીતેનો એક કોટ બનાવવામાં આવે છે, જે જૂના જમાનામાં બખ્તર તરીકે ઓળખાતું હતું, એવી ભગવાનની આંગી બનાવવામાં આવેલી હતી। એ 2 નંગ હતી જે 7-7 કિલોની હતી અને મુંગટ તથા અન્ય ઘરેણાં હતા જે ઉતારી લેવામાં આવેલા હતા અને એ મંદિરના નીચે બેઝમેન્ટમાં આવેલા ભોયરામાં પૂજારી હસ્તકની જેની ચાવી પૂજારી પાસે રહેતી હતી એ ત્યાં મૂકવામાં આવતા હતા। જરૂર પડે ત્યારે મંદિરના શણગાર થાય તે વખતે પૂજારીને આ કામ સોંપવામાં આવતું હતું અને પૂજારી જરૂરિયાત મુજબના ઘરેણાં લાવીને ભગવાનને ચડાવતા હતા। આ રીતેની પ્રક્રિયા થતી હતી। પરંતુ જે દિવસે ફરિયાદી દ્વારા તપાસ કરવામાં આવી એટલે ફરિયાદ દાખલ થઈ એના 2 દિવસ પહેલાં ફરિયાદી દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી તો એવા ઘરેણાં ત્યાં જણાયેલા નહીં, જેથી આ લોકોએ પોલીસને બોલાવી અને પ્રથમ સીસીટીવી ચેક કરવામાં આવેલા। સીસીટીવી ચેક કરતાં ત્યાં આગળ મેહુલભાઈ પોતે સીસીટીવી જ્યાંથી ઓપરેટ થાય છે એનું ઇલેક્ટ્રિક સ્વિચ અમુક સમય દરમિયાન બંધ કરતા જણાયેલા અને કેટલાક સમયગાળો છૂટી ગયા બાદ ફરીથી એ સીસીટીવી સ્વિચ ચાલુ કરતા જણાયેલ હોય, જેથી મેહુલભાઈ પર પ્રથમ શંકા ગયેલી હતી। જે આધારે ફરિયાદીએ પોલીસને આ બધી હકીકત જણાવતા પોલીસે પછી મેહુલભાઈની તપાસ કરતાં ફરિયાદી દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું કે મેહુલભાઈ 9 તારીખથી ભાગી ગયા છે અને જે દંપતી છે એ દંપતી આ લક્ષ્મીવર્ધક દેરાસરની કમિટીના હસ્તકનું મકાન છે જે દેરાસરની પાછળના ભાગે આવેલું છે ત્યાં જ ભાડેથી રહેતા હતા અને એ દંપતી પણ 2 દિવસ અગાઉથી જ ગુમ થઈ ગયેલું, જેથી પ્રથમ શંકા આ દંપતી અને પૂજારી ઉપર ગયેલી અને પૂજારી પોતે સીસીટીવીમાં કંઈક લઈ જતા જણાયેલ હોય, જેથી એ શંકાને વધારે આધાર મળેલો, જે આધારે નામજોગ ફરિયાદ દાખલ થઈ। અમારી ટીમ દ્વારા પાલડી પોલીસ સ્ટેશને અટક કરેલી આરોપીને સંભાળતા તેના ઇન્ટરોગેશનમાં કિરણભાઈ અને સંજયભાઈનો રોલ પ્રસ્થાપિત થતાં અમારા દ્વારા બંનેની અટક કરવામાં આવેલી। તેમની પાસેથી બોલેરો પિકઅપ ગાડી અને
1 કિલો ઉપરાંતનો ચાંદીનો ઓરિજિનલ મુદ્દામાલ કે જે કટર દ્વારા કટ કરીને રાખવામાં આવેલો હતો એ કબજે કરવામાં આવેલો. એ દરમિયાન આરોપી મેહુલ દ્વારા કબૂલાત કરવામાં આવેલી હતી કે સદર મુદ્દામાલનો જે પણ નિકાલ કરવાનો હોય એ ત્યાં સ્થાનિક વેપારી છે રોનક સુબોધચંદ્ર શાહ તેઓને આપતા હતા. રોનક સુબોધચંદ્ર શાહ ચાંદીના વેપાર સાથે સંકળાયેલા હોય, જેથી તેઓ પોતે આ ચાંદીના ઘરેણાં જે કટ કરીને મેહુલ દ્વારા આપવામાં આવતા હતા એ લઈ જઈને સરાફ બજારમાં ગાળવા માટે આપી દેતા હતા. જે ગાડીને એની જે ચાંદીની પાટ બને એ પાટ પોતે લઈ લેતા હતા અને લઈને એને પહેલાં રોકડ સ્વરૂપમાં ફેરવણી કરી દેતા હતા. પછી એ રોકડ સ્વરૂપમાં ફેરવાઈ જાય ત્યારબાદ નવી પાટો ખરીદીને પોતાની પાસે રાખેલી હતી, જે અમારા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલી છે. 4 આરોપી પાસેથી કુલ્લે 48 કિલોગ્રામ 48.56 કિલોગ્રામ ચાંદી, કિંમત રૂપિયા 49 લાખ, રોકડ રકમ 79,000, 4 મોબાઈલ 40,000, બોલેરો પિકઅપ ગાડી 5 લાખ રૂપિયા મળી કુલ 72,87,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. યુફે હેતલ, વાઇફ ઓફ કિરણભાઈ નૈનાભાઈ, રહેવાસી લક્ષ્મીવર્ધક જૈન દેરાસરની પાછળ, શાંતિવન, પાલડી. બીજા આરોપી છે કિરણભાઈ સન ઓફ નૈનાભાઈ જાતે દેવી પૂજક, રહેવાસી એજ. ત્રીજા આરોપી છે મેહુલભાઈ સન ઓફ હરિસિંહ રાઠોડ. ચોથા આરોપી છે સંજીવ પ્રવીણભાઈ જગારિયા. પાંચમા આરોપી છે રોનક સુબોધચંદ્ર શાહ. આમાં મુખ્ય બે જે આરોપીઓ છે એ કિરણ અને એની વાઈફ, એ બંને આરોપી ત્યાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા. જે આ સામાન મેહુલ દ્વારા ચોરી કરવામાં આવે એમાં પૈકીનો કેટલોક મુદ્દામાલ આ લોકોએ સંજયને આપેલો હતો અને મેહુલ મુખ્ય આરોપી તરીકે મેહુલ છે ચોરી કરનાર તરીકે, એના દ્વારા મેક્સિમમ ચોરી કરેલો મુદ્દામાલ નિકાલ કરવા માટે થઈને રોનક સુબોધચંદ્ર શાહને આપવામાં આવ્યો. ચોરીનો પ્લાન કોણે કરેલો, પૂજારી કે રોનક? પૂજારી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.